ને આ ક્યાં ગયું? હા આ રંગલો અને બાજુવાળા પૂછીએ જ ને મહેમાન આ ક્યાં ગયો? જીઓ આ બાજુવાળો રંગલો ખબર નહીં આવે ચો જીઓ. હા એવું હો આવો આવો અંદર આવો આવો. એટલે બીજાને ઘરે ના જવાય લે. બીજા ઘર નહીં આપણું જ છે. ગરમી ના જેમ મરો અમે હવે એને પંખો ચાલુ કરો ને. એ હરવે મિત્ર હરવે બે તો ચમ નહીં મિત્ર આઈ એ પૂછી દે એવું કઈ તમે કીધું હવે બે હું અચ્છા જે બાજુવાળા ભાઈ રંગલા ભાઈ એ ચોટ નાહી જે લાગે બહુ તંગી આવી ગઈ ને એવું હો ચાલે મારા આગળ 500 રૂપિયા માંગવા આવ્યા તો હતા આટલા ઘરમાં રહેતો 500 રૂપિયા ની રાખી તો આલ્યા કે નહીં? છે. હા 250 આલે 2500 રૂપિયા મારા બેંકમાં પડ્યા હોય રોકડ ના હોય. ફોન ના કરે મારા ખાતામાં 5000 હું તો મિત્ર તમને જાણતો જ નથી. અલ્યા લે ભાઈ. આનું નામ એંગરાભાઈ અમારો મિત્ર મારું નામ પગાભાઈ એ તો તમને તો ઓળખું ને. તમે બાજુમાં આવતા હોય એટલે આપણે ઓળખાણ થાય. પપ્પો પાડો. એવું ના બોલાય ખબર નહીં પડતી અને ચમ આ તમારી કુદરત તમારો મિત્ર એને થોડું મગજ ઓછું હોય ને એટલે મગજની સર્જરી કરાવી હતી ખૂબ બાળપણમાં. જો હવે એવું હોય? એટલે હાઈટ જ નહીં વધતી રહી એ તો કુદરતી કહેવાય. એ બોલો બીજું એની શાંતિ શાંતિ ને વ્યવધાન પંખા ને ચા આપણે મહેમાન તમારે પાણી કોઈ મહેમાન આવે તો પાણી પીવાનું ડિવાઇસ નહીં તમારું? ને એમ કે અમે કોઈ પોઈન્ટ પૂછતા જ નથી. જેમ કે અમારું ઘરે તમારું ઘર તમારે જાતે જ પી લેવાનું હોય. જો પડ્યું અમને જો ખબર હોય અમે તો નવા આયા. આલુ રે આલુ આપણો આ કંજૂસી જ છે એમ લાગે હો મને રંગલાની જેમ. શું વાત કરો છો? ના ના એ તો ઓલા રંગલો મેં પૂછા જેવો છે હાથમાં નહીં રાખતા. આ તો શું હોય? તમે કંજુસિયા હો. વાઘા ભાવનો બાટલો. પાલો લે એવું ના કે બીજા ઘરે આયા ને તમે આ બ્લેક બોટલ આવે તમારું. આ તમે બોટલની કંપની જુઓ. વંચાતું નહીં ચીકણું થઈ ગયું સ્ટીકર. એ તમને ના ખબર પડે. તમે પાણી લાઈને હવે શું હોય કેટલું પીસ એમને એવું લાગે એક જ બાટલો લાય ઢાંકણો લાય તમે બોલવામાં સભ્યતા નહીં રાખે. લે એવું કઈ નહીં ના બાજુવાળો ચા જીઓ ચા કે જો જીવ લાગે મોહણિયાનું. એવું ના બોલાય છે એ એવું અરે યાર જો એને ઘરે ટોટ્યો રે ટકતો જ નહીં ને તાણ જ્યારે ટોકું પાડું ત્યારે તાળું મારેલું હોય અને અમુક વાર તો મેં તાળું માર્યા વગર જ જતો રહે બેમારો રાખી પડે. તો મિત્ર તમે એટલે છીક આવી ગઈ એટલે શીખ તમે આવું સુરી જેવી શીખાવો તમારી યાર છોડી જ છે ભાઈબંધના તમારે થોડુંક માનસિક પ્રોબ્લેમ આવે. એવું ના કરાય આ બાજુવાળો છે મારે થોડું પૈસાનું કામ હતું એટલે શું પૈસાનું કામ હતું એટલે હાલવા હતા પૈસા લેવા આયા. લેવા આવ્યા. ઓહો તમને પડ્યા પૈસા? ના ના તો હાલ દો ને એવું કહો 5000 નું હાલ દો 5000 તો એને લઈ લે. લઈ લે. તમે એકદમ તમને શેક આવી એટલે એવું કઈ ના હોય હા એટલે એવું થાય ચામાં મરચું ને ખબર નહીં પડતી કે ભૂખ લાગી હોય માણસને. એના તમે થોડું ખાવાનું કરીએ તો અને ખાવું હતું તો મહેમાન હા અને ખાવું હતું લાગી ભૂખ લાગી ખાવું આ મહેમાનને વરગાડો કઈ ખબર પડે. નાસ્તાનું કરો ને થોડું લઈ આવો પૈસા નીકળ્યો તમે ઓલો રંગો આલે 5000 લેવાના હતા એટલે તો તમે હાથમાં પૈસા લીધા અલ્યા ઓનો કોઈ સભ્યતા હાથ નહીં. એટલે હવે તમે હાથ દેજો તડકો બે આયો તો એનો હાથ પર થઈ ગયો. માર ના કરા. ભાઈબંધો બેયા ભૂખ લાગી છોકરો વઢત ફરતો લાગે હાલ્યો તો સાંભળો ને મહેમાનને રાઉન્ડ કરો. તો રંગો 5000 આલે એમાંથી આલજો મહેમાન એ આવી આવતા હોય એટલે તમારો જીવ કોણ થાય બે પડે કે બે જીરા હા તો જીરા તો એક નહીં કોણ મળશે જો તો રેડ બુલ લાવો મહેમાન. હા રેડબુલ તો ના તમે ના સાઈન કરી પણ અમે રેડબુલ લાવો. તો સ્ટિંગ લાવો સ્ટિંગ મહેમાન. આ તો મજા આવી જાય. રંગલો તો આ તો કઈ ખવડાવ નહીં આ મારો આ હવે પડોશી મજા તો હારો છે. જીરા બીરા મળી જાય હવે જીરા લાવશે કે નહીં? આવશે એવો તો મીઠો નહીં લાગતો આજે તો જોઈને આલો.
અરે મારા હારા સીટથી ભૂખ્યા થઈને આવ્યા હતા ને હોય તને મારા જબરદસ્ત બોલાવી દે મારા હારી મને ગેસ થઈ ગયું થોડું એટલે આ તો મારા એટલી જ છે. જેટલું આવ્યું છે અહીંયા મોંઘવારી બહુ છે તમને નહીં કહેતો આટલું એ નહીં આવડતું બોલતા. અભણે આ તો. મારે હાર્યું નહીં થાય ને. એ આવું થઈ ગયું યાર એક તો એ આ મહેમાન હાથે કરી અલે એ પીવાની લે ભાઈ તમે બેજો આ સાચું કહું તમારા મહેમાનના સેજે બુદ્ધિ નામની વસ્તુ નહીં આવા ચકરીને જોડો લઈને ના આવાય સાચું કહું ચકરી કોણ કરે? અને જોજે આ ઠેંકું પાવરનો પાર નહીં લે લાઈટ હું મારું કરી દઈશ. તમે ખાઈ નતા આ તો હું આટલું ખાયું એટલે મારું વાતનું ખાવાનું થઈ જાય હવે બાજરી ખાવાનું જીરા તો હાલ બધું લઈ જાઉં છે કાઢ્યા. હા બરાબર પૂછો ઝઘડો કેમ મહેમાન તો ઝઘડાય નહીં એને કાટુ મારે ઘેડા મારી આગળ પાવર કરો સમજાઈ દેજો એટલે હેડ ભાઈ આપણે ઘરે એનો ચલો થોડું લઈ લે પાપડ લઈ લે. એટલે આવું ના કંજૂસ છોડા કઈ હવે આપણે ઘરે આવું જ નહીં હેડો ભાઈ હવે આવા દે પેલા રંગલાને આવા દે એને ચૂમ પડાવી આ બધું જો એના મહેમાન આય આ બધું ચિત્રકામ કરી ગયા હવે આ ચિત્રકામને હરખું એને કરવું પડશે અરે મારા મહેમાન ને તું ભૂલ્યા અપમાન કરીને કાઢી તારા માર્યા. મહેમાને હું કરીએ તો મને તારા મહેમાને હું કરીએ તો મને એમ મારા મહેમાન તું અપમાન કરીને કાઢી મેલ્યા. યા યા બે ઊભું રે તારથી મોટો હું બે તું મને મોટા લાફા માથે ચોડે. ચડે મને લાફા ચોડે હારું હા આવણીનું દે આવણીની મસ્કરી ના હોય રૂપિયા ભણી આવા ના અઢીસો હાલ દે તું પેલા કાઢ તે કીધું તું જઈને આવી છે એટલે હાલ દે શું આલુ તારો મહેમાન આવી ને બધું બગાડીને ગયો સાફ કરજો આ બધી ચાદર ને બાદર બધું ફેદોડ મેદોડ કરીને ગયો મોટો તારા અને તારી સીટ ચેવું બોલતો તો હું આજે કેવું બોલે કે મારા જોડે 5000 રૂપિયા માંગ્યા હન કે મેં આલ્યા તા માર પૈસા લેવા આવ્યો હું એ બધું બોલતો ખોટું ખોટું કે બુડા એ સાચું જો એ મહેમાન કોઈ દી ખોટું નહીં બોલતો એટલે તને શું ખબર બુડા એ બહુ એવો હલે તાર જોડે પૈસા લેવા તા ને એટલે એવું કરતો હા હા આ તો ના રાખી આમાં મહેમાન સારું હાલ આ સાફ કરી જા આ બધું આ પેલા ચાદર સાફ કર દાર ઓલું હું પોતું કરવાનું દે તાર શર્ટ કાઢી નાખ દે બોલવામાં મર્યાદા રાખો ને તો ઉધી સારું રે નકર પછી બધું રંગાઈ જાય આમ તો કિસી સે ચલ રામુ કામ पे लग जा એ રામ કોને કહે કોમ વાળા માપમાં રહેજે બરોબર કાકા
ગુડ બોય. આ બધું કર બરોબર. આમ નહીં રામુ, આજથી રામુ કોને કે એટલા હે ને માપમાં રહે છે બરોબર. શ્યામુ. જો તમે જોઈ રહ્યા છો અમારા પાડોશી અમારા ઘરનું પોતું કરી રહ્યા છે. બરોબર હજુ આ બધું લેવાનું હે હાથથી. એ આમ વર્ક પણ હાથથી કર. એ ગરબા નહીં રમવાના, આમ ઠેકાણે આમ હાથથી કર પણ. અલ્યા હે બરોબર તારું પોતું કરી નાખ્યું બરોબર. હું એવો ને તારો મહેમાન એવો. લે બરોબર તારું પોતું કરી નાખ્યું હાલ. આજ 250 ભાઈ રૂપિયા આવતો. દેજે. ને તારા મહેમાને તું એવું કીધું મને કે આ બાપડા બિચારાને કે હે ને કે કરિયાણું ભરાવતા રહેજો કે આના જોડે પૈસા નહીં રહેતા કે હવે હું કેવું મેં એના આલેલા પૈસા હારું હાલ મળીએ. મને મારા પૈસા આલતા જાઓ. એમ મળી જશે. અને આવું રોજ તમે કામ કરતા જાઓ તો સારું રે. આવતી એક જ મળી જશે.